અમદાવાદમાં આ લેવલનું તમારે સાઉથ ઇન્ડિયન ફૂડ જમવું છે, સાઉથ ઇન્ડિયનમાં પણ અલગ અલગ રીઝન પ્રમાણે તમિલ ફૂડ તમારે જમવું છે, તો અમદાવાદની આ જગ્યા તમારા માટે પરફેક્ટ બની જવાની છે. જેમ આપણે ગુજરાતી થાળી જમેલા છો ને, તો તમિલ મિલ તમને જમાડીશ. પ્રોપર કેળાના પાનની અંદર એના જે લેમન રાઈસ હોય કે પછી કર્ડ રાઈસ હોય, સાંભાર હોય કે રસમ, એવી ઘણી બધી વાનગીઓ છે જે આ થાળીની અંદર તમને પીરસવામાં આવશે. ખરેખર ફૂલ ઓન મજા પડી જવાની છે. અહીંયાની ઇડલી પણ બે અલગ અલગ વિશેષતા સાથે મળવાની છે. એક મિની ઇડલી અને એક સૌથી મોટી ઇડલી છે જે એક જ સર્વ કરે છે, પણ તમને સવારે બ્રેકફાસ્ટમાં તમે જમશો તો ભાઈ તમારે બીજો નાસ્તો કરવાની જરૂર નહીં પડે. અહીંયાના એમ્બિયન્સની જો વાત કરી દઉં તો તમને સિટિંગ એરિયા, તમને ડબલ ડેક સાથે કપલ માટે આવી રહ્યા છો કે ફેમિલી સાથે આવી રહ્યા છો, બધા માટે કમ્ફર્ટેબલ છે. સાથે અહીંયાના સોંગ પણ ત્યાંના જ વાગે છે. તમને એવું જ લાગશે કે હું બીજા રાજ્યની અંદર આવી ગયો છું. જો આલ્ફા મોલ અને વસ્ત્રા લેક પાસે આવી ગયા છો તો ભાઈ આવી જ જજો, એકદમ ઇઝી લોકેશન છે અહીંયાનું. ચલો ભાઈ, હવે છે ને વધારે વાર નહીં કરવી. કેમ છો સર? બસ મજા. વેલકમ તમિલ પસંગ. થેન્ક યુ. તો બેઝિકલી તમે સર છો ક્યાંથી અને તમારું નામ કહી દો. મારું નામ તંગવેલ છે. તંગવેલ? તંગવેલ. ઓકે, એટલે પ્રોપર તમે તમિલના છો? કાફેની વિશેષતા છે કે તમે એન્ટ્રસ થશો તો તમને તો પહેલાં તમિલ સોંગ જ વાગશે અહીંયા. હિન્દી સોંગ, ગુજરાતી સોંગ કોઈ નથી વગાડતા. ઓકે. પ્લસ એના સિવાય તમે વોલપેપર જોશો તો તમને એવું લાગશે કે તમિલનાડુ જ છે. જેમ કે ખાવાનું આપીએ કેળાના પત્તામાં જ આપીએ છીએ. અચ્છા, એટલે એ પણ જે વસ્તુ છે એ કેળાના પત્તામાં જ દેવાનું? હા, મિલ છે અમારી થાળી છે તમારે પ્રોપર આખી કેળાના પત્તામાં આવશે. તો આવો એક્સપિરિયન્સ તો ભાઈ કરવો હોય તો અમદાવાદ આપણે વસ્ત્રાપુર લેક કહેવાય છે, અને આલ્ફા મોલ જાઓ ને તો તમને અહીંયા રસ્તાઓમાં જ તમને આવી જશે, અને ચોક્કસ મસ્ટ રિકમેન્ડેડ છે. સાઉથ ઇન્ડિયનમાં ટોટલ 4 સ્ટેટ આવે છે: તમિલનાડુ, કેરલા, કર્ણાટક અને આંધ્રા. ઓકે. સો અમે પર્ટિક્યુલર તમિલનાડુ ક્વિઝન જ લઈએ છીએ, નોટ અ સાઉથ ઇન્ડિયન. તો સૌથી પહેલાં કોન્સેપ્ટ અમારું પબ્લિકના માઇન્ડ છે તોડવાનો હતો. સાઉથ ઇન્ડિયન નોટ અ વન સ્ટેટ. ઓકે. 4 સ્ટેટ, ડિફરન્ટ સ્ટાઇલ. એમાં 4 સ્ટેટનું અલગ અલગ ટેસ્ટ, અલગ અલગ કલ્ચર, અલગ અલગ વાનગીરી હે. એટલે અમે કોન્સેપ્ટ કર્યો ઓનલી ફોર તમિલ ફૂડ પર જ. જસ્ટ લાઈક આપણા ગુજરાતમાં છે એવી રીતે? ગુજરાતમાં જેવી છે. જસ્ટ આપણે સૌરાષ્ટ્ર બાજુ રીઝનમાં જઈએ તો કાઠિયાવાડી સુરતી આવે. હા. અમારું કેફેની અંદર તમારે ના ચીઝ, બટર, પનીર અલાવ જ નથી. એ અમે યુઝ બી નહીં કરતો કોઈ બી મેનુમાં. સૌથી વધારે મોસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે પોડી મિની ઇડલી અને એક છે કારા પનિયારો. આપણી વસ્તુઓ હવે કિચનની અંદર આપણે મને બતાવશો કે પ્રિપરેશન કેવી રીતે થશે? હા, શ્યોર છે બધે. ઓકે. તો સર હવે આપણે પહેલી વસ્તુ શું બનાવવાના છીએ? હા, સૌથી પહેલાં હશે પોડી મિની ઇડલી, જે અમારો મોસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે આપણા કેફેમાં. અને આ પોડી ઇડલી તમારે બીજે ક્યાંય નહીં મળે. બીજે ક્યાંય નહીં મળે? ગ્રેટ. તો પહેલાં આપણે ચણાની દાળ અને ઓનિયન. હા, પછી કઢી પત્તા. હા, આમાં 2 ઇડલી હશે, એક મિની ઇડલી છે, એક તટ્ટી ઇડલી છે. જે આપણે પોડી મિની ઇડલી બને, મિની ઇડલીથી બને છે. અચ્છા, આ મિની ઇડલીથી બનશે આપણે. ઠીક છે. આ તટ્ટી ઇડલી કહેવાય. ઓકે. જે ક્વાર્ટર સાઇઝની હોય, એક જ ઇડલી આવે એક પ્લેટમાં. વાહ. તો હવે જે આપણી સ્ટીમ કરેલી ઇડલી છે એ હવે આની અંદર વઘારમાં નાખી દેવાની છે આપણે. હવે શું એડ કરી રહ્યા છે સર આપણે? આ પોડી કહેવાય તમિલ લેંગ્વેજમાં. આ ગન પાવડર એકચ્યુઅલી. ઓકે, યસ. આના વગર આ વસ્તુ અધૂરી છે. ના, એટલે નામ જ પોડી મિની ઇડલી છે. હા. અને છેલ્લું આપણું શણગાર એટલે ધાણા. અમે તમિલ ફૂડ અને તમિલ કલ્ચર બી ફોલો જ કરીએ છીએ. તમિલ જે ખાવાનું છે એ કેળાના પત્તામાં જ અમે સર્વ કરીએ છીએ, જે બી વસ્તુ બની હોય એ. ઓકે, એટલે જે પણ વસ્તુ આપણે સર્વ કરીશું એ આપણા કેળાના પાનમાં જ કરવાનું. કેળાના પાનમાં જ કરીશું. ગ્રેટ. તો સર હવે આપણે નેક્સ્ટ વસ્તુ શું બનાવી રહ્યા છે? નેક્સ્ટ વસ્તુ આપણે બનાવીએ કારા પોંગલ. કારા પોંગલ? હા, જે હેલ્ધી છે. હા હા. અને અમારે ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં ખાવાનું વધારે. ઓકે. તો પહેલાં આપણે શું શું એડ કરી દીધું છે આની અંદર? બ્લેક પેપર, જીરો અને ડ્રાય ફ્રૂટ. ડ્રાય ફ્રૂટ્સ, એમાં કાજુ આપણે આવી ગયા છે. પછી આ જિંજર. ઓકે. આપણા કઢી પત્તા આવી ગયા છે. ઓકે. હલ્દી આવી ગઈ. મીઠું. સોલ્ટ. હિંગ આવી ગઈ છે આપણી. હવે આ જે મિશ્રણ છે એનું છે આપણે એનું? આ મુગર દાળ અને રાઈસનું મિશ્રણ છે. ઓકે. એને પ્રોપર બોઇલ કરીને આપણે મેશ કરી દઈએ છીએ. મેશ કરી રાખીએ છીએ. ઓકે. આ મતલબ કે તમિલની અંદર વધારે ખવાય છે આપણે એનું? તમિલની અંદર એટલે સવારે બ્રેકફાસ્ટમાં વધારે ખવાય છે. ઓકે. એટલે કે ડાયજેસ્ટ થવા બહુ ઇઝી હોય. હા. તમારે હેવી ના લાગે. પછી હેલ્ધી બી હોય. ઓકે. અને જે એજેડ પર્સન હોય, સિનિયર સિટીઝન, એના માટે ડાયજેસ્ટ જલ્દી થઈ જાય છે આ વસ્તુ. ઠીક છે. તો સર આપણું આ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, રાઈટ? હા. ઓકે. તો એ પણ આપણા કેળાના પત્તાની અંદર જ સર્વ કરી રહ્યા છે. અને આપણે આયરું છેલ્લે ઘી નાખીએ છીએ. ઓકે. અને એક છે ફિલ્ટર કોફી.
ફિલ્ટર કોફી. ઓકે. તમારે ફિલ્ટર કોફી અમદાવાદમાં ક્યાંય નહીં મળે એ ટેસ્ટ તમને આપીશું. આ જે ફિલ્ટર કોફી તમે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે પ્રોપર કાસાના એની વાટકી પણ છે અને એનો જે કપ છે એને આખો ડબરા સેટ કહેવાય. ડબરા સેટ. અને આ જે કોફી છે ને બહુ જેને સ્ટ્રોંગ કોફી ભાવતી હોય જે કદાચ આઈટીમાં હોય ને એ લોકોને વધારે ગમે આ ટાઈપની કોફી. ટેબલ ઉપર તો ઘણી બધી વસ્તુ આપણી પાસે આવી ગઈ છે. પહેલાં તો એક કેળાનું પાન સરસ મજાનું મોટું આવી ગયું છે. તો આ ડીશ છે આપણી આ અમારી મિલ્સ કહેવાય તમિલમાં, એટલે ગુજરાતીમાં આપણે થાળી કહેવાય. ઓકે. આ ફૂલ થાળી છે. ઓકે. જેની અંદર તમારે જોશો તો 8 થી 11 13 વેરાયટી હોય. અચ્છા. હું તમને એને શીખવાડું અમારા સાઉથમાં કઈ રીતે ખાવાનું હોય એની બી એક પ્રોસેસ છે. એવું નહીં કે ખાલી ખાઈ લઈએ. ઓકે. સૌથી પહેલાં કેળાના પત્તા તમારે આ સાઈડ જ રાખવાનું. અગર તમે આમ રાખશો તો એ અપશુકન કહેવાય. અચ્છા, એટલે રાઈટ હેન્ડ સાઈડમાં મોટો ભાગ રાખવો પડશે. ઠીક છે. તો એને મતલબ તમારા કેળા પત્તા સીધા રાખે છે. ઓકે. હવે બીજું કેળા પત્તામાં તમારા હાથથી પાણીથી ધોવું પડે, એટલે કે કોઈ વસ્તુ હોય રહ્યું હોય એ નીકળી જાય નથી. અચ્છા. ઓકે. અચ્છા, આજે તો હું સાઉથમાં જયા પહેલાં જ અહીંયા સાઉથનું કલ્ચર આપણને અહીંયા મળી જશે મને. અને તમે આવી રીતે પાણી નીકાળી દેવા. પાણી નીકાળી દે એટલે શું એ તમારું સાફ થઈ ગયું. આમ શું અમુક કેળા પત્તામાં બેક્ટેરિયા હોય, કઈ વસ્તુ ધૂળ હોય તો શું એ ખાતા પહેલાં સાફ થઈ જાય અમારે. આ બધી વસ્તુ છે સાઉથના મૂવીની અંદર તો બહુ બધી જગ્યાએ જોયું છે, પણ હવે એકચ્યુઅલ જ્યારે આપણા સામે આવે ને ત્યારે શું કરવાનું ને એ હવે સર સમજાવી રહ્યા છે મને. સૌથી પહેલાં મીઠું રાખવાનું અમારે. ઓકે. મીઠું રાખી દઈશું. આને કહેવાય સ્ટીમ રાઈસ. ઓકે. આ તમારી સ્ટીમ રાઈસ છે, નોર્મલ રાઈસ જ છે. ઠીક છે. પછી એના પછી એને 3 વેરાયટી રાઈસની આવે. બીજી એક છે લેમન રાઈસ, જે લેમન રાઈસ છે. આ લેમન ફ્લેવર છે આજે અમારું. અચ્છા. લેમન રાઈસ બનીએ. બીજું એક આવે છે તમારું ત્રીજું રાઈસ કર્ડ રાઈસ. કર્ડ રાઈસ. ઓકે. ટોટલ 3 ટાઈપ્સના રાઈસ મળશે આપણને. ઓકે. ફૂલ મિલ્સમાં 3 ટાઈપના હોય. મિની મિલ્સમાં 2 ટાઈપના રાઈસ હોય. ઓકે. મિની મિલ્સમાં તમારે કર્ડ રાઈસ ના હોય, બાકી 2 રાઈસ આવે. 2 રાઈસ. પછી એના પછી તમારે આવે છે આને કહેવાય પોરિયલ. પોરિયલ એટલે અંદર શું છે મતલબ? અંદર લેડીઝ ફિંગર છે. ઓકે. પોરિયલ જસ્ટ આપણે ભીંડા. હા, ભીંડા છે. પોરિયલનો મતલબ શું છે, તમારે કોઈ બી સબ્જી ફ્રાય કરીને બને એને પોરિયલ કહેવાય. ઓકે. પોરિયલ એટલે ફ્રાય. પોરિયલ એટલે ફ્રાય. હા. ચલો. યસ. બીજું એક આવે છે અવિયલ. અવિયલ એની અંદર એની અંદર વેજીટેબલ હોય, જેમ કે કેરેટ હોય, બીન્સ હોય, એવું હોય. એ બોઇલ થઈને બને હોય. અચ્છા. એનું નામ અવિયલ રાખ્યું હોય. અને આ ગ્રેવી જે લિક્વિડ છે શું છે? કોકોનટની લિક્વિડ છે. ઓકે. પછી આને કહેવાય કાર કોલંબો. કાર મતલબ સ્પાઇસી. ઓકે. કોલંબો મતલબ આપણે ગ્રેવી કહેવાય. ગ્રેવી. ઓકે. એટલે આ કદાચ જેને સ્પાઇસી થોડુંક જમવું હોય તો આપણે ફ્લેવર આપી દઈએ એટલે થોડુંક આ આવી જાય. હા. નેક્સ્ટ આવે છે મોરો કોલંબો. મોર એટલે અહીંયા આપણે છાશ કહેવાય. ઓકે. આપણે કઢી કહેવાય ને એવી રીતે મોરો કોલંબો કહેવાય. છાશથી બને. ઓકે. ત્યાંનો લેંગ્વેજ પ્રમાણે મોરો કોલંબો કહેવાય. ઓકે. નેક્સ્ટ. પછી જે છેલ્લે આવે છે સાંભાર. ઓકે. સાંભાર આવી ગયું. જે નોર્મલ મિલ્સનો સાંભાર બાકી સાંભાર કરતાં થોડું અલગ હોય. ઓકે. બાકી તમે ઇડલી ઢોસાનો સાંભાર એ થોડું વેજીટેબલ ઓછું હોય, આની મિલ્સનો સાંભાર વેજીટેબલ વધારે હોય. ઓકે. આવે છે સ્વીટ, જે અમારા 4-5 ફ્લેવરો અલગ અલગ હોય, જેમ કે કોકોનટ હલવા થઈ ગયો, સેમિયા પાયાસમ, રાઈસ પાયાસમ, પછી સ્વીટ પોંગલ, કેસરી, એમાંથી ગમે તે એક ઓપ્શન અમે આપી દીધેલો છે. ઓકે. ઠીક. પછી આને કહેવાય પનિયારમ. ઓકે. અહીંયા લોકો આપે કહે છે, પણ અપમ લોકો મોઢામાં અહીં મોસ્ટલી ગુજરાતમાં અપમ કાં તો આપે કહે છે. ઓકે. પણ અમારા ત્યાંનો કારા પનિયારમ કહે છે, એટલે 2 પનિયારમની પીસ આપીએ છીએ. પછી આ જે વસ્તુ છે આને મોર મિલાગા કહેવાય. મોર મિલાગા. આ બટર મિલ્ક છાશની અંદર પલાળીને પછી સૂકું કરીને પછી ફ્રાય કરીને ખાવાનું હોય. ઓહ. સ્પાઇસી આવે. ઓકે. પછી પિકલ હોય. પછી આને કહેવાય રસમ. પછી આ છે બટર મિલ્ક છાશ. તો આટલી બધી વસ્તુ છે અને પ્લસ એનું ઇન્ટેન્સફુલી મિનિંગ છે. દરેક વસ્તુનું ખાવાની રીત પણ અલગ અલગ છે. તો બધું જ આપણા ડિશ પર આવી ગયું છે અને આ રીતેનું એમ્બિયન્સ સાથે અને આ રીતેનું પ્રેઝન્ટેશન સાથે તમે જમશો તો ખરેખર મજા પડશે. અમારે તમારા સાથે બિઝનેસ જોડાવવું હોય કાં તો ફ્રેન્ચાઇઝી મોડલની અંદર સાથે જોડાવવું હોય તો કઈ રીતે થશે? આપણે ફ્રેન્ચાઇઝી આપીએ છીએ. ફ્રેન્ચાઇઝી મોડલ ફીકો મોડલમાં આપે છે. ફ્રેન્ચાઇઝી ઇન્વેસ્ટર કંપની ઓપરેટિંગ મોડલમાં આપે છે. ઓકે. કે અમે કોન્સેપ્ટ છે અમારો ટેસ્ટ મેન્ટેન રહે. ઓકે. ક્વોલિટી મેન્ટેન રહે. એટલે જે બી ફ્રેન્ચાઇઝી એ કંપની મેનેજમેન્ટ કરશે. બાકી જે ઓપરેશન કોસ્ટ છે એ બધું ફ્રેન્ચાઇઝર આપશે. પણ સ્ટાફ અમે અમારું પોતાનું કુક અમે પોતે સપ્લાય કરીએ છીએ, જેના લીધે અમારે 365 સેમ ટેસ્ટ સેમ ક્વોલિટી મેન્ટેન રહે. ગુજરાતની અંદર અમારે ફ્રેન્ચાઇઝી ફી છે 7 લાખ રૂપિયા. ઓકે. અને સેટઅપ એ સામેવાળી પાર્ટીને જ અમે આપી દઈએ છીએ કે અમને જેવું સેટઅપ, પણ એમ્બિયન્સ અમારું
હોવું જોઈએ આવી ઓકે રીતે. પહેલાં એક વખત તમે ટ્રાય કરી જોજો અને બિઝનેસની અંદર તમને ટેસ્ટમાં કંઈક અનુકૂળતા લાગે તો આગળ વધજો અને ચોક્કસથી એક વખત ટ્રાય કરવા આવજો તો પહેલાં તો હું તો ખાસ રેકમેન્ડ કરીશ. આનું નામ શું છે આપણે? પોડી મિની ઇડલી, પૂડી મિની ઇડલી છે અને આપણે આ કારા પોંગલ, કાર પોંગલ છે, પછી આ આપણે કાર અપમ. પનિયારમ. કાર પનિયારમ પણ આપણે અપમ કરીને પણ લોકો પ્રોનાઉન્સ કરતા હોય છે. તો પહેલાં તો આપણે રાઈસ, સાંભાર અને અહીંયાની જે ગ્રેવી હતી એ ગ્રેવી આપણે આની અંદર એડ કરી દીધી છે. સાંભારની અંદર જે ટેસ્ટ છે ને જે સૌથી વધારે મને જે ગમ્યું છે ને તો આ આટલા ટાઈમની અંદર બધી જગ્યાએ સાઉથ ઇન્ડિયન તો મેં જમેલો છું પણ આમનો સાંભારનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ, પ્યોર ઓથેન્ટિક વાળો સાંભાર છે. પછી આમના જે દહીં રાઈસ છે એ પણ હું ટ્રાય કરી લઉં. દહીં રાઈસને જેમ નોર્મલ સેજ વઘાર કરીને આપેલું છે. તમિલમાં તો કંઈક અલગ કહેવાય છે પણ અમને આપણે ગુજરાતી લેંગ્વેજમાં કહીએ તો આપણું ભીંડાનું જે શાક છે લેડીઝ ફિંગર. સાહેબ તમે આમાંથી કોઈ પણ વસ્તુ ઉપાડી લો, ટેસ્ટમાં તમને ક્યાંય જોવું નહીં પડે. પ્લસ અમદાવાદને જે ગમે, ગુજરાતને ગમે એ રીતનો ટેસ્ટ કસ્ટમાઇઝ પણ કરેલો છે એટલે તમને વધારે પણ ભાવશે. હવે જે એમાં છે ને લેમન રાઈસ મેં ક્યારેય ટ્રાય નથી કર્યા, એ ટ્રાય કરી લો મેં. લેમન રાઈસની અંદર તમને એકદમ થોડુંક જ લેમનનો જે ફ્લેવર છે તમને એ સહેજ મળશે. વઘાર છે આપણે સૂકી ભાજી કેમ કરતા હોય એ રીતેનો વઘાર કરેલો છે. કંઈક ડિફરન્ટ ટેસ્ટ કરવો હોય તો વી આર રિકમેન્ડેડ કે ભાઈ આ વસ્તુ તમે ખાસ ટ્રાય કરજો, ખરેખર મજા પડી જશે. તો હવે નેક્સ્ટ છે આ ઇડલી છે મિની, એ આપણે ટ્રાય કરીશું. પહેલાં એકલા સાંભાર સાથે ટ્રાય કરી જોઈએ. જે આપણે ઉપર ગન પાવડર જે મસાલો કહીએ છીએ એનાથી જે વઘાર કરેલો છે એનું જે ટેક્સચર બનેલું છે થોડુંક સહેજ ક્રન્ચીનેસ. સાંભારની જે મેં વાત કરી પહેલાં કે આ જે સાંભાર છે ને એકદમ થીક છે, જાડો છે, ખરેખર જમવાની અંદર એની સાથે મજા અલગ જ છે. હું કહું કે સવારે 4 વાગે સ્ટાર્ટ થાય છે, રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહે છે. વસ્ત્રાપુર લેક પાસે તમે ફરવા પણ આવી રહ્યા છો તો હું તમને કહીશ કે સવારે બ્રેકફાસ્ટ માટે આવો છો કે પછી રાત્રે ડિનર માટે આવો છો કે બપોરે લંચ માટે આવો છો, સૌથી બેસ્ટ રિકમેન્ડેશન આ રીતેનું ફૂડ જે આપણે ટિપિકલ ભાષામાં કહીએ તો સાઉથ ઇન્ડિયન ફૂડ તમને ક્યાંય નહીં મળે. જેમ આપણા ગુજરાતના અલગ અલગ રીઝન પ્રમાણે ફૂડની વિશેષતા અલગ બદલાઈ જાય. સૌરાષ્ટ્ર બાજુ જોઈએ તો કાઠિયાવાડી ફૂડ આવી જાય, સુરત બાજુ જોઈએ તો સુરતી ફૂડ આવી જાય, અમારા ઉત્તર ગુજરાત બાજુ આવો તો થોડુંક ભાખરી શાક ને એ બધું તમને મળવાય. તો એમાં પણ સાઉથમાં પણ અલગ અલગ રીઝન પ્રમાણે અલગ અલગ ફૂડ મળે છે. આ તમિલ ટેસ્ટ છે અને એ તમિલ ટેસ્ટ અને ગુજરાતમાં એકમાત્ર છે અહીંયા કે તમને મળવાનું છે. બીજી એવી ઘણી બધી વાનગીઓ છે કે તમને બીજા કોઈ પણ જગ્યાએ નહીં મળે, ખાલી અહીંયા જ મળવાનું છે. તો ચોક્કસથી ટ્રાય કરવા આવી જજો. હું આ અલગ અલગ ચટણી સાથે બીજી ઘણી બધી વાનગીઓ અહીંયા આવી છે તો એને ટ્રાય કરું, હું એનો આનંદ માણું. તમને જગ્યા બતાવી દીધી છે, લોકેશન પણ તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે, આવી જજો. હું તો આ ટ્રાય કરી લઉં. મળીશ નવા વિડીયો સાથે ફરી.